શીખવાડું, શત્રુઓને શીખવાડી ન્યાયની વાત, માથે ધર્યો ધૈર્યનો કાટ, નાથા મોઢવાડ્યા દીવો ધર્મનો બળે, અપા મેરી જાન હરદમ રખના, अब हाथ ये सर पर तुम, ना कोई खुदा मेरा तेरे सिवा। અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આવડત, ટેલેન્ટ અગર તો આપણે કહી શકાય કે જે કોઈ કળા છે તે ક્યારેય ઉંમરની મોહતાજ નથી હોતી. તે 6 વર્ષના બાળકથી લઈ અને 60 વર્ષનો વડીલ હોય તો એમના પણ કાંઈક ને કાંઈક એવી વસ્તુ પડેલી હોય, કાંઈક ને કાંઈક એવી આવડત હોય, કાંઈક ને કાંઈક એવી કળા હોય કે જે મને અને તમને આકર્ષિત કરતી હોય. અગર તો બીજા બધા કરતાં કંઈક એ બાળકને અગર તો એ વ્યક્તિને કંઈક અલગ તારવતી હોય. આજે મારે એક એવી જ દીકરીને મળવું છે, એવી જ દીકરીને તમારી સામે મારે રજૂ કરવી છે એમ કહીશ કે જેનામાં નોર્મલ સામાન્ય બાળક કરતાં કંઈક વિશેષ ભગવાને એક્સ્ટ્રા કંઈક આપ્યું છે અને જે આપ્યું છે તેનો એણે બરાબરનો ઉપયોગ પણ કર્યો છે. દુકાન છે મારી, શોપે ખાસ મહેમાન આવ્યા છે અને એની હારે તમને બધાને મારે વાતચીત કરાવવી છે. તો સૌથી પહેલાં રાશિબેન, જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? હા. અચ્છા, તો હવે તમારો થોડોક પરિચય જે છે આપણે આપણા બધા દર્શકોને આપશું. મારું નામ પરમાર રાશિ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી ઉંમર 11 વર્ષ છે અને મારું યુટ્યુબ ચેનલ 2 છે. એમાં એક છે રાશિ ભક્તિ અને એ ભક્તિમાં હું મારા ભગવાનના વિડીયોઝ પણ મૂકું છું અને થોડુંક મારા ટેલેન્ટ મતલબ એમાં એડિટિંગ કરીને પણ મૂકું છું. અને મારું જે બીજી ચેનલ છે રાશિ લાઇક્સ, એમાં હું મારા ડાન્સ, નાટક, જોક્સ બધું જ મૂકું છું. વ્લોગ્સ, મારા ડેઇલીના રૂટિનના વ્લોગ્સ. પછી હું ગમે ત્યારે કોઈ પણ માતાજીના મંદિરે જાઉં ત્યારે પણ હું બધા મિત્રોને જણાવું છું કે હું ક્યારેય પણ જાઉં છું તો હું જણાવી દઉં છું. તમને ખબર પડી ગયા હશે, આજનો કાર્યક્રમ રાશિબેન સંભાળવાના છે. મારે ખાલી જોવાનું છે, સાંભળવાનું છે અને બેસવાનું છે. ખાલી 111 વર્ષની ઉંમરે, બરાબર ને? 111 તો 11. અચ્છા, ખાલી 11 વર્ષની ઉંમરે બેનમાં જે ટેલેન્ટ છે એ તમને શરૂઆતથી જ ખબર પડી ગયા છે. એમનો પરિચય આપ્યો છે, સાથે સાથે અભ્યાસ ચાલુ છે અને એની જે ચેનલો છે તેમાં પછી ભક્તિ હોય, જોક્સ હોય, મિમિક્રી હોય, ડાન્સ હોય. રાશિબેન અમારે ઓલરાઉન્ડર છે, બરાબર ને? પરંતુ રાશિબેન આની શરૂઆત કેમ કરી એ કયો બધાને. પહેલા મેં જે રાશિ ભક્તિ હતું એમાં પહેલા મેં મારા ચાલુ કર્યા. એમાં શું કર્યું આપણે પહેલા? એમાં પહેલા મેં મારા અલગ અલગ આઉટડોર ગેમ્સ કરી, પછી અંદરની એટલે થોડુંક ઇંગ્લિશ, થોડુંક ગુજરાતી. તો તમે કીધું કે ભક્તિ, રાશિ ભક્તિ જે છે એટલે કાંઈક ભગવાનનું હશે, કાંઈક માતાજીનું હશે, ક્યાંક દેવી દેવતાઓનું હશે, બરાબર ને? તો એમાં તમે કાંઈ પ્રાર્થનાઓ કે એવું કંઈ એવું કરતા હોય કે શ્લોક બોલતા હોય કે શું કરતા હોય? નહીં, એમાં ભગવાનના ફોટા મૂકીને બધાને એવી રીતના એને ગીતો ગાવાના એમ? ભજન આવડે આપણને તમને આવડે? પછી અમુક વાર કોઈ પણ એમ કે પાર્વતી ને ગણેશ હોય તો એમાં મમ્મીનું એટલે માનું ગીત હોય. અને અગર એમાં પાર્વતી ગણેશ અને જે શિવજી હોય એના પરિવાર હોય તો ફેમિલીનું સોંગ મૂકીએ. અને અગર શિવજી ને ગણેશજી હોય તો એમાં ગમે આપણે પપ્પાનું સોંગ એટલે પાપા મેરી જાય એવી રીતના કોઈ પણ એમ કે સોંગ મૂકીએ. તમને આવડે છે કઈ ગીત? તો આપણે સંભળાવીએ ને આપણે દર્શકોને, બરાબર ને? पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम, ना कोई खुदा
मेरा तेरे सिवा मेरा जग सारा हो तुम, मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ. વાહ વાહ, બહુ સરસ. દીકરીને સાંભળ્યા પછી આપણને એક વસ્તુ ફાઇનલ છે કે ઘણું બધું ટેલેન્ટ છે અને એમની પાસેથી આપણે હજી ઘણું બધું સાંભળવાનું છે. સરસ મજાની મિમિક્રી કરે છે. એ તું કયા ચેનલમાં મૂકે છે? કઈ આ મિમિક્રીને જોક્સ ને કરે છે એ મારી બીજી ચેનલ, મારી પર્સનલ ચેનલ છે ને રાશિ લાઇક્સ, એમાં મૂકું. એમાં એક રાશિ ભક્તિ, એક રાશિ લાઈક. સાંભળજો આપ બધા. એટલા માટે બોલાવું છું કે જે કોઈ લોકો બાકી હોય તો આપણે ચેનલની વિઝિટ લઈ શકે, એને સબસ્ક્રાઈબ કરી શકે. પછી 2 ચેનલ છે આપણી અત્યારે, બરાબર ને? બંને યુટ્યુબમાં જ છે. અને પછી બંને પછી ઇન્સ્ટાગ્રામમાં છે. ઇન્સ્ટામાં શું નામ છે એનું? રાશિ ભક્તિ. એને ફોલો કરજો, બરાબર ને? અને ફોલો એમને કોઈ ના કરે, એના માટે આપણે કંઈક એને બતાવવું પડે, બરાબર? તો તું મિમિક્રી સરસ કરે છે એવી વાત સાંભળી છે, તો આપણે એમાં શું કરશું કે પપ્પાની મિમિક્રી કરવી છે? એવું, ચાલો એવું કરીએ. પપ્પાની શુભ શરૂઆત થાય એટલે જ્યારે પણ મને કંઈ જોતું હોય સીધી પપ્પા પાસે દોડતીને જાઉં. હા. પછી પપ્પા છે, હું એની પાસે જાઉં, પેલા બી જાવ એટલે ના પાડી દઉં. પછી પપ્પા કે કંઈક જોતું હોય એટલે જ તું આવી હો, એટલે પછી જે જોતું હોય કહી દઉં, મારે ડોલ હાઉસ જોઈએ, આ જોઈએ. પપ્પા ના ન પાડે. એવું જે કીધું હોય એ પેલા કરી જ દે. અમારે બર્થડે ગિફ્ટની અમારે વાત થઈ હતી કે જે લેવું હોય લઈ દઈશ. પપ્પાએ કીધું તું જેટલું પણ મોંઘું હોય કે ના હોય, તો મારી મમ્મી કેવું કરે, ના પાડી દે. મારા પપ્પા કેટલા હારા મારા મમ્મી કરતા. તો તારી મમ્મી તને ના પાડે કે તારા પપ્પાને ના પાડે કે આને નથી લઈ દેવું એમ? હારી વસ્તુ લઈ દે તો મારી મમ્મી કે હું નથી આનું લઈ દેતા હોય. એવું? હા. ભાઈ પપ્પા કે છોકરીની ખુશી હાટું બધુંય કરવું પડે. પછી કેવી મોંઘી ગિફ્ટો માગે છે તું કે આમ સસ્તી હોય તો ચાલે? બહુ મોંઘી? એવું? હું ગિફ્ટ આપી હતી પપ્પાએ જન્મદિવસમાં? કલરની કિટ, સુટકેસ. એવું? તો પછી આ બધું આવડે છે તો હવે તો 11 વર્ષની થઈ ગઈ છે તો રસોઈ ને એવું બધું ફાવતું હશે ને? શું બનાવે છે? ચા. ખાલી ચા? પછી ખીચડી ન ખાવડતી. રોટલા. આપણે મેરના પરિવારમાંથી આવીએ છીએ, બરાબર ને? આપણે મેરના દીકરા છે તો આપણને ટ્રેડિશનલ રાહડા અને તલવારબાજી ને એવું બધું આવડવું જોઈએ ને? 2 હાથે તલવાર આવડે? 2 હાથે 2 તલવારો એમ? તો તું મૂકે છે તારા ઓલામાં? કેમાં? તારા યુટ્યુબમાં મૂકે છે તારી ચેનલ ઉપર? એકવાર મૂક્યું હતું પણ એમાં સ્ટ્રાઇક આવી ગઈ હતી. કેમ? એમ કહેતા હતા કે તને જોઈને કોઈ બીજા બાળકો કરે તો એને લાગી જાય ને, એટલે સ્ટ્રાઇક દઈ દીધી કે 6 દિવસ સાટું તું વિડિયો ના મૂક. તો આપણે અત્યારે એ ટેલેન્ટ દબાવીને રાખવાનું છે, બરાબર ને? યુટ્યુબમાં નહીં મૂકવાનું. યુટ્યુબમાં નહીં મૂક, આપણે ઇન્સ્ટામાં મૂકશું. સરસ મજાનું. મૂકી દેવાનું. હા. પછી ભણવામાં કેવું હોશિયાર છે? 1 નંબર. 1 નંબર આવે છે? સાચું? સાચે. હું તારા મમ્મીને પૂછીશ હો પછી. આજ વખતે સેમેસ્ટર 1 માં યુનિટ 2 ની એક્ઝામમાં થોડાક નમી ગયા હતા. શા માટે નમી ગયા હતા? ચાલો આપણે એક કામ કરીએ. આપણે મેર સમાજ આપણા પરિવારનું કીધું છે તો આપણા પરિવારમાં ઘણા બધા સુરવીરો થઈ ગયા છે, ઘણા બધા સંતો થઈ ગયા છે, નાથા મોઢવાડિયાની થઈ ગયા છે. જેમ કે વૃંદાવનમાં આપણે પ્રેમાનંદ મહારાજ છે, પછી હનુમાનજી માટે બાઘેશ્વર બાપા છે. બિલકુલ. ઘણી જગ્યાએ છે. આમાં આપણા રાજકોટમાં, આપણા પોરબંદરોમાં કેટલા પણ બની ગયા છે સંત, આપણા નાથા મોઢવાડિયા જેવા મેરના. તો એમના વિશે કંઈ બોલવું હોય, કંઈ કેવું હોય તો તને ફાવશે? એવું? ચાલો, કોના વિશે બોલવું છે? નાથા મોઢવાડિયા વિશે. સરસ. તો આપણે સંભળાવશું બધાને. નાથા મોઢવાડિયા દીવો ધર્મનો બળે, વીરતા, દાન અને ભક્તિથી જીવન જેનું ખીલે, સત્યના સુરા, ન્યાયના રક્ષા, દુખીઓના દુઃખ હરતા દયાળુ, શત્રુઓને શીખવાડી ન્યાયની વાત, માથે ધર્યો ધૈર્યનો કાટ. નાથા મોઢવાડિયા દીવો ધર્મનો બળે, ગામનું ગૌરવ, સાચો જનનો સ્વામી, માથે સદાય વર્તાવે ફરજની સાનાહી. તું છતાં નથી, છતાં જીવે તારો ઉલ્લાસ,
નમન તને નાથા તું અમારો વિશ્વાસ. વાહ કહેવત છે કે જનની જડતો ભગત જણ કા દાતા ને કા સૂર, નહીતર રહેજે વાંજણી બાકી નહીં ગુમાવીશ નૂર. આવા સંત, સુરા અને દાતા આ ત્રણમાંથી એક પણ ગુણાદાર વ્યક્તિ આખા સમાજને પ્રેરણારૂપ બનતા હોય છે, જ્યારે નાથા ભગતને તો આ ત્રણેય બિરુદ પ્રાપ્ત હતા. તો આવા સંત, સુરા અને દાતાની લોકો આજે માનતા માને છે અને તેની ખાંભીએ જઈને માથું ટેકે છે. તો આવા સંત, સુરા અને દાતાને મારા લાખો લાખ નમન. તો આજે આપણે બધા એકી સાથે બોલશું, નાથા ભગતની જય, નાથા ભગતની જય, નાથા ભગતની જય. વાહ ક્યાં બાત છે. સૌથી પહેલાં મારે તમને કહેવું છે કે આપણે આમ તો વાતો ઘણી બધી કરતા હોય, પરંતુ જ્યારે માઇક હાથમાં આવે, અગર તો કેમેરાનો સામનો કરવાનો થાય, ત્યારે એક એક વાતમાં આપણું ગેંગે ફેફે થઈ જતું હોય, બરાબર ને. આ દીકરી ખૂબ સરસ મજાની તૈયારી કરે છે, એના હૈયે આ બધી વાતો રહે છે. આ કેવી રીતના તૈયારી કરી? આ કોણે તને લખીને આપ્યું હતું કે કેમ કર્યું હોય? એ કે પેલા મારા પપ્પાએ છે ને મને એક વોટ્સઅપમાંથી મને લખવા દીધું, પણ હું કેવી પેલા મારું ધ્યાન ભટકી જતું, યુટ્યુબ ખોલી જતી પેલા, પછી મારી મમ્મીએ પકડી લીધી. એવું? હા. પછી મારી મમ્મીએ કીધું મારા પપ્પાને કે તમે આને લખાવો, એટલે પછી મને મોઢે લગાવ્યું. પછી થોડાક અક્ષર મારા ગડબડિયા થયા, પેલા ગડબડિયા થતા મારે. પછી પપ્પાએ મને સુધરાવ્યા ને પપ્પાએ લખી દીધું મને, એટલે એનું પછી પાકું કરતી, લેસન કરી, કાં તો થોડીક વાર પેલા રમવા જતી સ્કૂલેથી આવીને, પછી લેસન કરતી, રાત બેહાડતા એવું લેસનમાં. પછી લેસન કરી ને અડધી કલાક પાકું કરાવતા, એમાં છૂટી થઈને પાછી રમવા જતી, પાછી આવીને પાકું કરાવતા. પછી રવિવારે પેલા શનિવારે આવીને હોમવર્ક કરી લઉં, એટલે આખો દી બચે. પછી થોડીક વાર રમવું, પછી થોડીક વાર આ પાકું કરવું, એટલે એ દિન રાત પાકું થઈ જાય. પછી એક ફકરો કરી આ પાકું કરતી, એક ફકરો પાછો વાંચી પાછું મોઢે બોલતી, એવી રીતના કરી મને આવડી ગયું. મને એવું કેમ લાગે છે કે તને નાટક કરતા બહુ આવડે એમ? નાટકબાજ છે તું, બરાબર ને? આપણે સ્કૂલમાં બધે નાટક, ડાન્સ એક્ટિંગ આવડે છે બધી. તો આપણે ચાલે એક નાનકડો ડેમો આપીએ બધાને, બરાબર ને? કયો ડેમો આપશું તું કે? તમે કે મને કાંઈ યાદ નથી. ચાલો હું તને એક સ્ક્રિપ્ટ આપું, બરાબર છે ને? ઘરમાં બહુ તોફાન કરે છે તું, બરાબર? અને મમ્મી પપ્પા નક્કી કરે છે કે રાશિને આપણે હોસ્ટેલમાં મૂકી આવવી છે, એ તો પહેલેથી જ નક્કી છે. એ નક્કી છે. આપણે નાટક એવું કરવાનું છે કે હું હવે ડાય થઈ જઈશ ને હવે હું ક્યારેય કાંઈ નહીં કરું ને, એવી સ્ક્રિપ્ટ તને આપું છું. ખોટું ખોટું ભલે આંસુ ના કાઢવા પડે તો આપણે રડશું ને એવું બધું કરશું, બરાબર ને? એટલે બધાને ખબર પડે. ચાલો 1 મિનિટનો એક ડેમો આપણે આપીએ. નક્કી કરી લે કાલે તને મૂકવા જવાના છે હોસ્ટેલમાં મમ્મી પપ્પા. હવે એને એ પ્રોગ્રામ આપણે બદલાવવાનો છે. કઈ રીતના બદલાવશું? ચાલો. હવે નહીં કરું પ્લીઝ, મને ના મોકલો, મને પછી હું એકલી પડી જઈશ, મને તમારી યાદ આવશે, પ્લીઝ રહેવા દો. હું ડાય થઈ જઈશ, પાકું 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 ડાય થઈ જઈશ, બસ પાકું ડાય થઈ જઈશ, ડાય થઈ જઈશ. હોમવર્ક કરીશ? હું હોમવર્ક કરી લઈશ, ચાલની મને એકલી એકલી બેસી જઈશ. મમ્મીને રસોઈ કરવા લાગીશ? હું મમ્મીને રસોઈ કરવા લાગીશ, રોટલા ઢીંબી દઈશ, શાક કરી દઈશ, રોટલી કરી દઈશ, બધું કરી દઈશ. કહેવાનો મતલબ એક જ છે કે મલ્ટી સ્ટાર બાળક છે, બરાબર? બધું ફાવે છે, બધું આવડે છે, પછી જોક રહી ગયા છે. આવડે? આપણે કહેવાના તો રહી ગયા છે. હિન્દીમાં બોલી જાઓ. બોલી જાય ને. ગુજરાતી હાલશે? ગુજરાતી હાલશે, હિન્દી હાલશે. હિન્દીમાં બોલી જાય ને ગુજરાતી હાલશે. હિન્દીમાં બોલી જાઓ. હા, ગુજરાતીમાં બોલ દે, તને ગમે એમાં કરશું આપણે. हिंदी करिए. चलो ये जो लोग ज्ञान देते हैं ना कि सुबह सुबह घूमने जाया करो, धरती भी तो घूम रही है ना, मेरा भी घूमने जाना जरूरी है, चक्कर नहीं आ जाएगा मेरे को? नेक्स्ट अजी एक વાર એક મમ્મીએ પોતાના દીકરાને કીધું કે જોજે અમે વાવ્યા હે બધાએ આપણે ટમેટા ને ઈ, કોઈ ગાય આવીને ન ખાઈ જાય, ગધેડો આવીને ખાય. તો એની મમ્મીએ કીધું કે કાં હટાડતો નથી ખાય. તો ઓલો છોકરો કહે કે મમ્મી તમે તો ગાયું હટાડવાનું કીધું તો આ તો ગધેડો હે, એને હટાવવાનો નથી, બરાબર ને? હા. અને રાશિબેને સરસ મજાની વાત કરી કે આજે જે સારો જે કંઈ સારી વસ્તુ છે તે ગધેડાઓ બહુ ખાય છે, બરાબર ને? પણ આપણે એમાં ડીપમાં નથી જવું, પરંતુ ખૂબ સરસ મજાને
આવડત છે, ખૂબ સરસ મજાની વાતો છે. રાશિબેનનું જે એમની ચેનલ છે, કારણ કે અહીંથી હું 15 મિનિટમાં લઈ શકું તો કેટલું લઈ શકવાના આપણે, બરાબર. પરંતુ એને આવા જ વિડીયો જે છે તેમના આવી જ વાતો છે, તમને ખૂબ આનંદ કરાવશે, ખૂબ હસાવશે, ક્યારેક ક્યારેક નાટક કરશે તો રડાવશે ખરી. પરંતુ એ ચેનલોને આપણે બધાએ રાશિ ભક્તિ વ્લોગ, બરાબર ને, રાશિ બીજું રાશિ લાઇક્સ, એ ચેનલો છે, એને તમારે બધાને સપોર્ટ, અને સેમ નામથી પાછો ઇન્સ્ટામાં પણ છે, બધાએ સપોર્ટ કરવાનો છે. વાહ. અને ખૂબ આગળ વધવાની છે. આપણે સપોર્ટ કરશું તો આગળ વધશે જ, નહીં કરીએ તો પણ એનું જે ટેલેન્ટ છે એ આગળ વધશે જ. પરંતુ આપણે કૃષ્ણ ભગવાનની જેમ આપણે આ ગોવર્ધનમાં ટચલી રાખવાની છે. એટલે રાશિબેન ક્યારેક સારા સ્ટેજ ઉપર સારી જગ્યાએ હોય ત્યારે આપણને યાદ કરે, અને મને ક્યારેક મળશે તો એમ કહેશે કે મામા આપણે ઇન્ટરવ્યૂ કર્યો હતો, બરાબર ને? યાદ કરીશ ને કે ભૂલી જાય? યાદ પહેલાથી જ છે, જે પહેલાથી યાદ છે. બહુ સરસ. તો હવે આપણે બીજું કંઈ તારે કેવું છે, કંઈ રજૂ કરવું છે? તને ગમતી કોઈ પણ વાત? મને ગમતી કોઈ પણ વાત? હા, શું વાત છે એવી જે મને ગમે છે? હા, તમે કયો એ કરી દો. હું કહું એ કરી દે. પહેલાં તો તારા જેવડી દીકરીઓ છે ને એને આપણે કંઈક સંદેશ આપશું કે કઈ રીતના મા બાપ હારે કઈ રીતના રહેવાનું, કઈ રીતના થોડીક આપણે શરમ હોય એને કઈ રીતના મૂકવાની, તમારામાં આવડત છે એને કેમ બહાર કાઢવાની, એની થોડીક વાત કરો. જ્યારે મારું યુટ્યુબ ચેનલ નહોતું ને ત્યારે મને વ્લોગ બનાવવાનું ગમતું. એટલે હું નોર્મલી મારા ફોનમાં એમને હિસ્ટ્રી ભર્યા રાખતી, એમને વ્લોગ बनाती स्कूलेથી आવીને. तो गाइस मैं अभी स्कूल से आ सकती हूँ और मैं अभी मेरा आइसक्रीम बनाऊंगी, वो करूँगी, वो करूँगी, कपड़े चेंज करके आपको मिलती हूँ. એ કપડાં ચેન્જ કે બધું એવી રીતના હું કરતી, એટલે મને થોડો કેમેરાનો ડર વયો ગયો. પછી અમુક વાર છે ને મારા પપ્પા મને એકલીને જોક્સ બનાવવા દેતા, થોડુંક એ બનાવતા મારા માટે, એટલે એ જોક્સ મારા થઈ જાય. પછી મારા પપ્પા છે ને જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી રીટેક કરાવતા, ભલે 100 વાર થાય કે 50 વાર, આપણે એક પરફેક્ટ વિડીયો જોશે જ. એટલે એવી રીતના મેં મારી શરમ ઉડાડી. પછી મારા સ્કૂલમાં સ્ટેજ ફિયર મેં દૂર કર્યો. જ્યારે મને સ્ટેજ ફિયર હતો ત્યારે હું આખી ધ્રુજી ઉઠતી. એટલે પછી છે ને મારે રક્ષાબંધન, આજ રક્ષાબંધન હમણાં ગઈ 9 તારીખે, તે દી મારે રાધા રાણી બનવાનું હતું હેમી ગઢવી હોલે. તો ત્યાં મેં મારો સ્ટેજ ફિયર દૂર કર્યો. બધા માણસો ત્યાં બેઠા હોય મારા જેવા, રાધા રાણી, કૃષ્ણ, બધા ભગવાન બનેલા હતા ત્યારે. એટલે જન્માષ્ટમીનો હતો. તો ત્યારે તું હેમુ ગઢવીમાં તે આ ભાગ લીધો હતો એમ? તો તારે ડાયલોગ બોલવાનો હતો કે નૃત્ય કરવાનું હતું, શું કરવાનું હતું? ડાયલોગ 5 મિનિટનો. એમાં ડાયલોગ, એકેય ડાયલોગ યાદ હોય તો સંભળાવો ને અમને બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વડીલો તથા મારા મિત્રો. હું આજે રાધા રાણી એટલે કે પ્રેમની મૂર્ત બનીને ઊભી છું. હું એ જ કહેવા માગું છું કે આપણે આ દુનિયાને આગળ વધારવા આપણે આ પ્રેમ અને શાંતિ આપણે આ દુનિયામાં જાળવવી પડશે, તથા આપણે દેશને પણ સ્વચ્છતા જાળવવી રાખશે. ત્યાં સુધી નો પ્રોબ્લેમ. કારણ કે એના માટે એને ત્યારે યાદ કરેલું હોય તો પણ અત્યારે પણ પહેલી વસ્તુ એ છે, તમને કદાચ આ કેમેરામાં આપણે જોવે છે ને ખબર નથી કે આપણી આજુબાજુમાં હજી 4-5 માણસો પાછળ બેઠા છે, એ આપણને જોવે છે. અને આ પોઝિશનમાં એ કોઈનું સામું નથી જોતી, કારણ કે કોઈને સામું જોઈએ તો આપણને ડિસ્ટર્બ થાય આપણે, બરાબર છે? સ્ટેજ ફિયર ને વગેરે વગેરે એવડી વાતો કરે છે કે જે આપણને કલ્પના પણ ના હોય, બરાબર? હું એટલે કોઈના સામું ન જાઉં. અગર હું કોઈના સામું જાઉં તો મને બીક લાગે, ભૂલાઈ જાય, બધું ભૂલાઈ જાય ને કેમેરા ફિયર પાછો આવે મારે. બિલકુલ એવું થાય, એટલે હું કોઈની સામે જ ન જાઉં. પરંતુ કાર્યક્રમના અંતિમ પડાવમાં મારે એ કહેવું છે કે રાશિબેને પપ્પાની મિમિક્રી કરી, પણ એને એમાં બહુ મજા નથી આવી, કારણ કે એમાં એની પપ્પાના વખાણ જ કર્યા છે, એમાં મને મજા નથી આવી. આ તો પપ્પાને થોડાક વખાણ ના કરું. વખાણ નહીં, પપ્પાની મિમિક્રી એટલે આપણે પપ્પાની પટ્ટી ઉતારવાની છે, બરાબર? ઉતારી નાખીએ, બીજું હું. હાલો શું કરું? હા, હું છે ને મારા પપ્પા ટીવી જોતા હતા એક દી, રિયલી વાત છે. એટલે હું ગઈ ત્યાં, મારા પપ્પા ફૂલ ખીજમાં હતા, મને કંઈ ખબર નહીં.
તેથી દિવાળી હજી આવવાની હતી એટલે હું ફટાકડા હટું ગઈ 2-3 વાર પપ્પાએ કીધું હમણાં શાંતિ રાખ મારો મજાક ગરમ હે એ નો માની એટલે એ ના પાડી ને ઈ કે તને 32 હે પાડી નાખે છે ઝાપટ મારીને તો એવું પછી હું રોતી વહી ગઈ બહુ સરસ, બહુ મજા આવી, બહુ આનંદ કર્યો છે. અને આપણે ઘણી બધી વાતો અમે તો સાંજ સુધી કર્યા કરીએ, તો પછી બહુ લાંબો વિડીયો એટલે તમને કંટાળો આવે કે આ કેવડો, આમાં શું હશે શું નહીં હોય. પરંતુ એટલા માટે લિમિટેડ સમયમાં ઘણી બધી વાતો કરી છે. અને ફરી પાછા રાશિબેનને મળતા રહેશું. તમે પણ રાશિબેનની જે ચેનલ છે તેની વિઝિટ જરૂરથી કરજો. ત્યાં સુધી ફરી કોઈ વખત રાશિબેનને મળવાનું થશે, એવા ટેલેન્ટેડ બાળકોને મળવાનું થશે, અગર તો કોઈ પણ વ્યક્તિને મળવાનું થશે ત્યારે તમારા સુધી એમને લઈને ફરી પાછા આવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી. જય માતાજી.